નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો, તંદુરસ્ત હશો, રોજનું રોજ તૈયાર કરતા પણ હશો. વાલા બાળકો, ફિઝિક્સને સરળ બનાવવા માટે રોજ તૈયારી જોઈએ મિત્રો. દરેક પ્રશ્ન તૈયાર વ્યવસ્થિત કરી દેવાનો. રોજ આપણે અડધા કલાકથી વધારે 35 મિનિટ કદાચ કોઈ લેક્ચરમાં થતી હશે અને આટલું રોજ તૈયાર કરી દેવાનું મિત્રો. ખબર પણ નહીં પડે અને બધો અભ્યાસક્રમ તૈયાર થઈ જશે. આવડશે એમ તમને રસ પણ પડશે અને તમે ફિઝિક્સમાં રસ પડશે તો તમે સારા ગુણ મેળવી શકશો. ચાલો, આજના આપણા નવા લેક્ચરની અંદર કેપેસિટર માટે પાવરની ચર્ચા કરવાની છે. ગઈકાલના એટલે કે અગાઉના લેક્ચરમાં આપણે કેપેસિટર માટે પ્રવાહનું સૂત્ર સાબિત કરેલું. યાદ કરો તમે કે ભાઈ કેપેસિટરની અંદર આપણે આવું કોઈ કેપેસિટર લઈએ, જો તમે કોઈ એસી વોલ્ટેજ લાગુ પાડો તો યાદ કરો આપણે લાગુ પાડેલો એસી વોલ્ટેજ V બરાબર Vm સાઇન ઓમેગા ટી હતું. જો ઓમેગા ટીને કળા કહેવાય, પણ આ વોલ્ટેજની છે તો વોલ્ટેજની કળા ઓમેગા ટી છે. અને આના ઉપરથી આપણે પ્રવાહનું સૂત્ર સાબિત કરેલું અને પ્રવાહનું સૂત્ર Im સાઇન ઓમેગા ટી પ્લસ 5/2 મળેલું. સાઇનની આ પાછળના ભાગની કળા કહેવાય, પણ આ પ્રવાહનું સૂત્ર છે તો પ્રવાહની કળા બરાબર ઓમેગા ટી પ્લસ 5/2. તો વોલ્ટેજ કરતો પ્રવાહની કળા 5/2 જેટલી વધુ છે, એટલે કે પ્રવાહ એ વોલ્ટેજ V કરતો કળામાં 5/2 જેટલું આગળ છે. અને 5/2 જેટલું એટલે 1/4 ભ્રમણ, 1/4 પરિભ્રમણ અથવા T/4 જેટલો સમય. આટલો ડિફરન્સ છે સમયનો જેટલો. જો આપણે એનો આલેખ પણ ગઈકાલે દોરેલો, જો એ આલેખ પણ હું અહીંયા ફરી એકવાર દોરીને બતાવું તમને. જો આપણે આડી અક્ષ ઉપર ઓમેગા ટી લેતા હતા, ઓમેગા ટીની કિંમત 0, π/2, પાઈ, 3π/2 અને 2π. જો વોલ્ટેજનો આલેખ કેવો મળતો તો હું એ પહેલાં દોરી દઉં. તો જો વોલ્ટેજમાં સૂત્ર આ છે. જો ઓમેગા ટીની કિંમત 0 મૂકો તો સાઇન 0 0 0 ગુણ્યા બધું 0, તો અહીંયા વોલ્ટેજ 0 હોય મિત્રો. પછી π/2 આગળ સાઇન π/2 1 ગુણ્યા Vm એટલે Vm. તો π/2 આગળ વોલ્ટેજ મહત્તમ હોય એટલે વોલ્ટેજ વધીને આ રીતે મહત્તમ થતો હતો. પછી પાઈ લ્યો સાઇન પાઈ તો 0 થઈ જાય, તો વોલ્ટેજ ઘટીને 0 થતો હતો. એટલે જો આ વોલ્ટેજનો આલેખ છે, પીળા રંગથી મેં દોર્યો. 3π/2 આગળ પાછો વોલ્ટેજ વિરુદ્ધ દિશામાં મહત્તમ થાય અને 2π આગળ 0 થાય. તો આ જે રીતિથી મેં ચિત્ર દોર્યું એ વોલ્ટેજ Vનો આલેખ છે મિત્રો, બરાબર. પણ જો પ્રવાહ π/2 જેટલો આગળ હતો, જો ઓમેગા ટી તમે 0 મૂકશો, સાઇન 0 વત્તા π/2 એટલે સાઇન π/2 સાઇન π/2 1 ગુણ્યા Im એટલે Im. તો આ જગ્યાએ પ્રવાહ મહત્તમ હોય. પછી π/2 મૂકશો એટલે π/2 વત્તા π/2 પાઈ સાઇન પાઈ 0 થાય. તો π/2 આગળ પ્રવાહ 0 થાય એટલે આ રીતે પ્રવાહ 0 થાય. એટલે જો પ્રવાહનો આલેખ આ રીતનો, જો વોલ્ટેજ મહત્તમ ત્યાં પ્રવાહ 0, જો વોલ્ટેજ 0 ત્યાં પ્રવાહ મહત્તમ. પછી પાઈ આગળ વિરુદ્ધ દિશામાં મહત્તમ થાય. અહીં જો આ આલેખની ચર્ચા આપણે ગઈકાલે કરેલી છે એટલે બહુ વારંવાર એમાં આપણે પડતા નથી. તો આ પ્રવાહનો આલેખ છે. જો હવે આપણાના 4 ભાગ પડીએ. આ એક દોલન માટે લાગતા સમયની આવર્તકાળ T કહેવાય. તો આ એક પૂર્ણ ચક્ર એટલે કુલ સમય T થાય.
જો આના 4 ભાગ પાડી દઈએ આપણે, તો આ 4 ભાગ પાડી દઈએ અને ચારે ભાગને આપણે સરળતાથી બોલવા માટે અહીંયા 0 લખીએ, અહીં 1 લખીએ, 2 લખીએ, 3 લખીએ અને અહીં 4 લખીએ. એટલે 0 થી 1 એટલે આગળ, 1 થી 2 એટલે આગળ, 2 થી 3 અને 3 થી 4. જો આખો આવર્તકાર હોય તો આ ચોથો ભાગ T/4 થાય. તો જો અહીંયા પ્રવાહ મહત્તમ હતો, વોલ્ટેજ 0 હતો, એટલે પહેલાં પ્રવાહ પહેલાં મહત્તમ છે, પછી T/4 જેટલો સમય જવા દે પછી વોલ્ટેજ મહત્તમ થાય છે. એટલે કે પ્રવાહ કરતો વોલ્ટેજ T/4 જેટલા સમય જેટલો પાછળ છે, બીજા ખળામાં બોલીએ તો π/2 જેટલો પાછળ છે, વોલ્ટેજ પાછળ છે. આટલા સમય બાદ જ વોલ્ટેજ મહત્તમ થાય. ચાલો હવે આપણે પાવરની ગણતરી કરવી છે મિત્રો. તો આપણે પાવરનું સૂત્ર આજે મેળવવું છે. તો જો પહેલાં આપણે પાવરનું સૂત્ર મેળવી દઈએ. તો જો પાવર P બરાબર, જો આપણે અહીંયા જ લખીએ, પાવર P બરાબર VI. પણ આ કેપેસિટરમાં પાવરની ચર્ચા કરવી છે એટલે કેપેસિટરનો એક C લખીશું. જો હવે મારી પાસે વીનું પણ સૂત્ર છે. બોલો વીનું સૂત્ર કયું? VM sin ωt. આઈનું પણ સૂત્ર છે IM sin ωt પ્લસ π/2. IM sin ωt પ્લસ π/2. જો આ VM અને IMને હું આગળ લખું જોડે, પછી આ sin ωt લખું. જો મિત્રો આ જે પદ છે sin ωt પ્લસ π/2, સરવાળામાં ક્રમ બદલીએ તો કોઈ વધુ ના આવે. તો જો અહીંયા આને આ રીતે પણ લખાય. અને π/2 પ્લસ એટલે બીજું ચરણ, બીજામાં સાઇન ધન જ હોય, પણ π/2 આવે એટલે સાઇનનું કોસ થઈ જાય, cos ωt. તો આની જગ્યાએ તમે cos ωt લખી શકો. તો જો હું આની જગ્યાએ શું લખું? cos ωt. તો આમ PC બરાબર આવું થાય. જો આ સૂત્રમાં T આવે છે તો જે ટીની જેવી કિંમત એ પ્રમાણે આ જવાબ આવે. માટે આને જે તે સમયનો પાવર કહેવાય. માટે આવા પાવરને તત્કાલીન પાવર કહેવાય. કયો પાવર કહેવાય મિત્રો? તત્કાલીન પાવર. તત્કાલીન પાવર એટલે તમે જે સમયે પાવર શોધવા માગતા હોય એ સમયની કિંમત તમારે મૂકવાની, એ પ્રમાણે જવાબ મળે. આ જે તે સમયનો પાવર. પણ આપણે એક પૂર્ણ ચક્ર દરમિયાન પાવર શોધવો છે. તો જો એક પૂર્ણ ચક્ર દરમિયાન, એક પૂર્ણ ચક્ર દરમિયાન જો અહીંયા સમય બદલાય, એમાં સાઇન કોસની કિંમતો બદલાય તો આ પાવર બદલાય. તો આ બદલાતો જતો પાવર છે. તો આપણે સરેરાશ શોધવી જોઈએ. તો એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર આપણે શોધીએ મિત્રો. તો સરેરાશ પાવર P શોધીએ અને સરેરાશ પાવરને આ રીતે લખાય. તો આપણે આની સરેરાશ કાઢવી પડે. બરાબર છે? જુઓ આની સરેરાશ VM IM sin ωt cos ωt. જો આપણે ગઈકાલની જેમ 2 વડે ઉપર ગુણીએ, 2 વડે નીચે ગુણીએ, તો આ પદને તમે ટૂંકમાં શું કહી શકો? યાદ કરો. જો આ VM, જો આમાં સમય નથી તો હું બહાર લાવી દઉં. તો VM IM/2 અને 2 sin θ cos θ એટલે sin 2θ. એ રીતે અહીં શું થઈ જાય? sin 2 ωt થઈ જાય. તો એનો મતલબ કે આની તમારે સરેરાશ કાઢવી પડે. જો આમાં સાઇન સ્ક્વેર નથી, sin 2 ωt છે, તો સાઇન વિધેયની એક આવર્તકાળ દરમિયાન સરેરાશ. તો તમે સાઇનનો આલેખ જુઓ મિત્રો. એક આવર્તકાળ દરમિયાન સાઇનનો આલેખ આવો આવે 0 થી T સમયગાળા દરમિયાન, અથવા 0 π/2 π 3π/2 નું 2π. તો એક દોલન પૂરું થયું. તો એક પૂર્ણ ચક્ર દરમિયાન સાઇનમાં જેટલી ધન કિંમતો આવે એટલી જ ઋણ આવે. અને જ્યારે તમે સરેરાશ કાઢવા માટે આ બધાનો સરવાળો કરીશો અને ભાગશો તો જેટલો ધન પદો એટલો જ ઋણ પદો હોય તો ટોટલ 0 થઈ જાય. તો આ સાઇન વિધેયની એક આવર્તકાળ દરમિયાન સરેરાશ 0 ગુણ્યા બધું. તો જો અહીંયા આપણે આવું લખવું જ લખાય
कि भाई sin 2ωt ની એક આવર્તકાળ દરમિયાન સરેરાશ 0, તો પછી 0 મૂકો તો સરેરાશ પાવર 0 થઈ જાય। તો આમ એક પૂર્ણ ચક્ર દરમિયાન કેપેસિટરમાં વ્યય પામતો સરેરાશ પાવર 0। તો આમ એક પૂર્ણ ચક્ર દરમિયાન કેપેસિટરમાં વ્યય પામતું પાવર 0 હોય છે। એટલે કેપેસિટરો પણ પાવરનો બગાડ કરતો નથી। અવરોધોમાં તમે પાવર મોકલો તો વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થઈ જાય અને ઉષ્મા ઉર્જા વાતાવરણમાં જ ચાલી જાય, રિટર્ન આપણને મળે નહીં। જ્યારે ગઈકાલે અગાઉના લેક્ચરમાં ઇન્ડક્ટરમાં તમે વિદ્યુત ઉર્જા મોકલાવતા હતા તો એ ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં અંદર સંગ્રહ થતો હતો, પણ એ જ પાછી આપણને પાછી મળી જતી હતી। એટલે કે ઇન્ડક્ટરો કોઈ વિદ્યુત ઉર્જા બગાડતા નહોતા, તે વ્યય પામતો પાવર 0 હતો। એમ કેપેસિટરો પણ પાવરનો બગાડ કરતો નથી। તો કેપેસિટરોમાં એવી તે કેવી પ્રક્રિયા થતી છે કે જેથી પાવરનો બગાડ નથી થતો। તો હવે એ આપણે સમજવા માટે આ 1 બાય 1 તબક્કા લઈ ચર્ચા કરીએ મિત્રો। આપણે જો તો ચલો આ એક સ્ક્રીનશોટ લઈ લેજો। પાવરનું સૂત્ર મેળવવું કે તો આટલા સુધી જવું પડે, પણ હવે આપણે પાવરની ચર્ચા કરવાની છે। તો આપણે 0 થી 1 ગાળા દરમિયાન શું થાય, 1 થી 2 ગાળા દરમિયાન શું થાય, 2 થી 3 ગાળા દરમિયાન શું થાય, આ બધું આપણે ચર્ચા કરવાની છે મિત્રો। તો જોઈએ હવે આપણે ચર્ચા કરીએ। જુઓ મિત્રો, જો મિત્રો આપણે સૌથી પહેલાં 0 થી 1 ગાળા દરમિયાન વાત કરીશું। જો પહેલાં 0 આગળ વાત કરીએ, O આગળ અથવા 0 આગળ। જો 0 આગળ પ્રવાહ મહત્તમ છે ભાઈ, 0 આગળ પ્રવાહ મહત્તમ છે અને વોલ્ટેજ 0 છે, એ વોલ્ટેજ 0 છે માટે પાવર 0 હોય, કારણ કે પાવર P બરાબર VI અને V એટલે કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ। પણ જો એ જ 0 હોય તો પાવર 0, રાઈટ। પણ હવે 0 થી 1 દરમિયાન શું થઈ રહ્યું છે જોઈએ તો જો આપણે આકૃતિ દ્વારા સમજીએ કે ભાઈ તમે ધારો કે આ કેપેસિટર છે તમારું, કેપેસિટરની બે પ્લેટો A અને B છે। જો તમે બેટરી સાથે જેવી જોડશો કે તરત જ એકદમ બધો વિદ્યુત દોડી નહીં જવાનું, કારણ કે પહેલાંથી પ્લેટો ખાલી ખમ છે, પ્લેટો ઉપર કોઈ વિદ્યુત ભાર છે જ નહીં। હા, હમણાં કંઈ કોઈ વિદ્યુત હોય તો અહીંથી આવતા વિદ્યુતનો એ વિરોધ કરે, પણ શરૂઆતમાં કેપેસિટર સંપૂર્ણ ખાલી છે, કેપેસિટર ઉપર કોઈ વિદ્યુત ભાર નથી। તો જો સ્ટાર્ટિંગમાં કેપેસિટર ઉપર કોઈ વીજભાર નહોતો એટલે Q પણ 0 અને Q 0 એટલે તો કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VC બરાબર Q/C, Q 0 તો VC 0 બરાબર, અને એટલે તો પાવર 0 છે। પણ હવે જો શું થવાનું મિત્રો, અહીંથી એકદમ વિદ્યુત દોડવાનું એટલે પ્રવાહ વિદ્યુત વાળું દોડે એટલે વિદ્યુત વાળી કણોની ગતિથી પ્રવાહ છે। તો સ્ટાર્ટિંગમાં ખાલી ખમ હોય તો પ્રવાહ વધુ હોય અને એકદમ પ્રવાહ વહે એટલે પ્રવાહ મહત્તમ। તો સ્ટાર્ટિંગમાં પ્રવાહ મહત્તમ, સ્ટાર્ટિંગમાં વિદ્યુત ભાર નહોતો એટલે વિદ્યુત ભાર 0, V પણ 0 એટલે પાવર 0। પણ હવે જો અહીં જેમ જેમ અહીં વિદ્યુત વધતો જાય તો એ વિદ્યુત અહીંથી આવતા બીજા વિદ્યુતનો વિરોધ કરે, વિરોધ થાય એટલે પેલો પ્રવાહ ધીમો પડે એટલે પ્રવાહ હવે ઘટવાનો ચાલુ થાય। હજુ બીજો વિદ્યુત આવે, હજુ ત્રીજો વિદ્યુત આવે, ચોથો વિદ્યુત આવે, એક તબક્કો એવો આવવાનો કે આ કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય, સંપૂર્ણ ચાર્જ થઈ જાય એટલે વિદ્યુત ભાર મહત્તમ થઈ જાય અને વિદ્યુત ભાર મહત્તમ થઈ જાય તો એ વખતે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ પણ મહત્તમ થઈ જાય।
એટલે વોલ્ટેજ વધીને મહત્તમ થઈ જાય. અને જો હવે આ સંપૂર્ણ ચાર્જ થઈ જાય એટલે બીજા કોઈ વિદ્યુતને આવવા જ ન દે. તો જો એ કોઈ બીજા વિદ્યુતને આવવા જ ન દે અને બીજા કોઈ વિદ્યુતને આવવા નહીં દે તો પ્રવાહ ઘટીને 0 થઈ જાય. તો હવે પ્રવાહ ઘટીને 0 થઈ જશે. તો જો આપણે અહીં પહોંચતો આ પ્રવાહ ઘટીને 0 થઈ ગયું, પણ વોલ્ટેજ વધીને મહત્તમ થઈ ગયું. જો તો વન આગળ આ પરિસ્થિતિ થાય મિત્રો. અહીં એ પ્લેટ ધન બને, બી પ્લેટ ઋણ બની, તો એ પ્લેટ ધન વિદ્યુત ભારિત થશે, બી પ્લેટ ઋણ વીજભારિત થશે. કેપેસિટર પર વિદ્યુત ભાર મહત્તમ થઈ જશે, માટે એ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વીસી પણ મહત્તમ થઈ જશે. પણ પ્રવાહ 0, કારણ કે હવે એ કોઈ વિદ્યુતને આવવા જ ન દે. તો જો આપણે અહીંયા પહોંચી ગયા તો પ્રવાહ 0 થઈ ગયો, વોલ્ટેજ મહત્તમ અને વિદ્યુત ભાર પણ મહત્તમ થઈ ગયો. તો જો આપણે વિદ્યુત ભાર મહત્તમ થયો તો એ વિદ્યુત ભાર પણ વધીને મહત્તમ થયેલો બતાવીશ. તો આ વિદ્યુત ભાર ક્યુ, આ ક્યુનો આલેખ છે મિત્રો, જે મહત્તમ થાય. અને કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થાય તો આ પ્રક્રિયા દરમિયાન વિદ્યુત ભારણ થયું કહેવાય. કેપેસિટરમાં વિદ્યુત ભારણ થઈ રહ્યું છે. બીજા શબ્દોમાં કેપેસિટર ચાર્જ થઈ રહ્યું છે મિત્રો. અને એ વખતે પ્રાપ્તિ સ્થાનની ઉર્જા આમાં ગઈ, એટલે પ્રાપ્તિ સ્થાન સ્ત્રોત વિદ્યુત ઉર્જા ગુમાવશે, પણ કેપેસિટરમાં એ સંગ્રહ થઈ. અને એના ફળ સ્વરૂપ ધનથી ઋણ કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્ર રચાય મિત્રો. આ ધન પ્લેટના ઋણ પ્લેટ બની તો ધનથી ઋણ વિદ્યુત ક્ષેત્ર રચાય. તો આ રીતે કેપેસિટરમાં ઉર્જા નાશ નથી પામી, પણ વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જાનો સંગ્રહ થાય. ઇન્ડક્ટરમાં શું પરિસ્થિતિ થતી હતી? ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું. અવરોધમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, પણ ઉષ્મા તો વાતાવરણમાં ચાલી જાય, જ્યારે આ અહીંયા સંગ્રહ થાય. તો આમ સ્ત્રોતમાંથી મળેલી વિદ્યુત ઉર્જા કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહિત થાય. કેપેસિટર ચાર્જ થાય એટલે અહીંયા ઉર્જા સંગ્રહિત થાય, ઉર્જાનો બગાડ ન થાય. હવે પાવર જોઈએ તો જો પાવર તો 0 જ થવાનો થયો, કારણ કે I0 છે મિત્રો. હવે I0 હોય, ભલે આ મહત્તમ હોય ને આ 0 હોય તો જવાબ 0. તો આ ગાળા દરમિયાન પાવર તો 0 જ. તો અહીંયા પાવર 0, અહીંયા પાવર 0. પણ જો વચ્ચેનો ગાળો લઈએ તો વચગાળાની પરિસ્થિતિમાં, તો વચગાળાની પરિસ્થિતિ લઈએ આપણે. તો જો વચગાળાની પરિસ્થિતિમાં પ્રવાહ ઉપર છે વોલ્ટેજ. જો આ પ્રવાહ છે અહીંયા, જો ધારો કે અહીંયા વાત કરીએ તો આ પ્રવાહ જ છે ને આ કંઈક વોલ્ટેજ જ છે. તો પછી VA હોય ને IA હોય તો પાવર પણ હોય. બે બાજુ 0 તો વચ્ચે મહત્તમ થાય. તો જો આપણો પાવર અહીં મહત્તમ થશે. આગળ જો આ ઉપર છે એટલે પ્રવાહ ધન, વોલ્ટેજ ધન. તો વચગાળાની સ્થિતિમાં પ્રવાહ I પણ ધન, વોલ્ટેજ V પણ ધન, માટે પાવર P બરાબર VI મુજબ ધન ગુણ્યા ધન ધન. તો પાવર ધન હોય મિત્રો. તો આ 0 થી 1 દરમિયાન આવી પ્રક્રિયા થશે મિત્રો. તો જો તમારી ચોપડીમાં આકૃતિ A 0 થી 1ની સ્થિતિમાં આ બધી વાત લખેલી છે. 1 આગળ એ મહત્તમ થઈ ગયું, બરાબર છે. આ ધન ધ્રુવ અને આ ઋણ ધ્રુવ બની, એટલે એ ધન ધ્રુવનું કામ કરશે, બી ઋણ ધ્રુવનું કામ કરશે. હવે જો પ્રવાહમાં શું થઈ રહ્યું છે, જો આપણે પ્રવાહનો, હવે જો પ્રવાહ ઊંધી દિશામાં વધવા માંડ્યો તો આ ચાર્જ થયેલું કેપેસિટર હવે વિદ્યુતને પાછું આપશે ઊંધી દિશામાં. પહેલાં ધન અહીંથી આમ જતો હતો, પણ હવે ધન આમ જશે. એટલે હવે જો શું થવાનું મિત્રો, હવે જો હું આના જ આકૃતિમાં બીજી આકૃતિ દોરીશ. હવે આ વિદ્યુત ધીમે ધીમે આમ જવાનું, એટલે એ વિદ્યુત ઘટવા માંડ્યું. જો હવે આ વિદ્યુત ઊંધી દિશામાં વહેવા માંડ્યું તો પ્રવાહ ઊંધી દિશામાં, હવે પ્રવાહ આમ વહેવા માંડ્યો એટલે પ્રવાહ આમ જાય. અને જેમ જેમ પ્રવાહ જાય એમાં વિદ્યુત ભાર જવા માંડ્યો, તો વિદ્યુત ભાર જવા માંડ્યો એટલે કેપેસિટર ડિસ્ચાર્જ થવા માંડ્યું. બીજા શબ્દોમાં વિદ્યુત વિભારણ થવા માંડ્યું. તો આ 1 થી 2 દરમિયાન આપણે શબ્દ વાપરીશું વિદ્યુત વિભારણ. વિદ્યુત વિભારણ, પેલું ભારણ અને આ વિભારણ. ઇંગ્લિશમાં કહેવાય ડિસ્ચાર્જિંગ, ડિસ્ચાર્જ. કેપેસિટર ડિસ્ચાર્જ થવા માંડે
અને જો આ વિદ્યુત ઓછો થવા માંડ્યો, હવે વિદ્યુત 4 હતો એની જગ્યાએ ઓછો એટલે ક્યુ ઘટે, તો જો ક્યુ ઘટશે તો હવે આપણે આગળની વાત કરીએ તો હવે ધીમે ધીમે ક્યુ ઘટે, અને ક્યુ ઘટે તો આપણું વીનું સૂત્ર યાદ કરો, વી બરાબર ક્યુ બાય સી. ક્યુ ઘટે તો વી પણ ઘટે, તો વી ઘટશે, પણ હાટા વિદ્યુત જવાના કારણે આઈ વધશે. રાઈટ. જો અહીંયા વચ્ચેના ગાળા દરમિયાન આ પ્રવાહ નીચે તરફ છે એટલે પ્રવાહ ઋણ છે, પણ વોલ્ટેજ ધન છે, એટલે પ્રવાહ અહીં ઋણ છે, વોલ્ટેજ ધન છે. જો તમે આ પીળો આલેખ જે લીટાથી ઉપર છે અને ઉપરના ઓકડા ધન કહેવાય, તો વોલ્ટેજ ધન છે ને પ્રવાહ ઋણ. એક પદ ધન હોય ને એક ઋણ હોય, તો પાવર પી, બોલો પાવર પી બરાબર વીઆઈ. આઈ ઋણ અને આ ધન, ધન ગુણ્યા ઋણ, ઋણ પાવર ઋણ આવે, તો આ વચ્ચેના ગાળા દરમિયાન પાવર ઋણ આવશે. અહીંયા ડિસ્ચાર્જ એટલે ઊંધો પાવર. પણ જો અહીંયા પહોંચતો પ્રવાહ મહત્તમ થઈ ગયો, બધો વિદ્યુત દોડે ગયો, વોલ્ટેજ 0 થયો, અને વોલ્ટેજ 0 ક્યારે થાય? ક્યુ 0 થઈ ગયું છે. તો હવે જો આપણે 2 આગળની વાત કરીએ મિત્રો, તો 2 આગળ શું પરિસ્થિતિ આવી? તો 2 આગળ વોલ્ટેજ ઘટીને 0, વિદ્યુત ભાર ઘટીને 0, આ બધો વિદ્યુત જતો રહ્યો છો, તો પછી આ ક્ષેત્ર જતું રહે. તો 2 આગળ પહોંચતો બધો જ વિદ્યુત ભાર જતો રહ્યો, કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ ગયો, ક્યુ 0 તો વી 0, પણ એ બધો વિદ્યુત દોડી ગયો એટલે પ્રવાહ મહત્તમ થઈ જાય. તો અહીંયા જે વિદ્યુત ઉર્જા હતી એ બધી પ્રાપ્તિ સ્થાને પાછી મળી ગઈ. તો અહીંયા શબ્દોમાં લખવો તો આ રીતે લખાય કે 1 થી 2 દરમિયાન કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે, કેપેસિટરમાં સંગ્રહિત થયેલી બધી જ વિદ્યુત ઉર્જા પ્રાપ્તિ સ્થાન સ્ત્રોતને પાછી મળી જાય છે, અને પ્રવાહ મહત્તમ, વિદ્યુત ભાર 0. તો જો વોલ્ટેજ જો 0 થયો તો વિદ્યુત ભાર 0 થયો મિત્રો. એટલે વિદ્યુત ભાર અને વોલ્ટેજ સરખી કન્ડિશનમાં ચાલી રહ્યા છે. એટલે આપણા પુસ્તકમાં એક વિધાન લખ્યું છે કે વી અને ક્યુ સમાન કળામાં છે. જો વી 0 ત્યાં ક્યુ એ 0, વી મહત્તમ ત્યાં ક્યુ એ મહત્તમ, વી 0 ત્યાં ક્યુ 0, તો વી અને ક્યુ સમાન કળામાં છે. તો આવું લખાય મિત્રો, વી અને ક્યુ સમાન કળામાં છે, એટલે કે એમની વચ્ચેનો કળા તફાવત 0 કહેવાય. કળા સમાન તો કળા તફાવત 0. તો બોલો આ ડિસ્ચાર્જિંગની ક્રિયા થઈ. તમારી ચોપડીમાં એ બીજી આકૃતિમાં બતાવેલી છે. જો આપણે પાવર કેવો મળ્યો? ઋણ. તો હા, અહીંયા પાવર 0 થઈ જવાનો જો, કારણ કે ભલે આ મહત્તમ પણ વી 0, તો પાવર પી 0 થવાનું. તો અહીંયા 0, પણ આ વચ્ચેના ગાળા દરમિયાન ઋણ. તો જો આ પાવર ઋણ છે વચગાળામાં, તો આ વચ્ચેની વાત છે. તો અમે 1 થી 2 દરમિયાનની વાત કરી, તો 1 થી 2 દરમિયાન વચ્ચેના એરિયામાં પાવર ઋણ મળશે, પણ અહીં 0, અહીં 0. બોલો ખ્યાલ આવી ગયો તમને? કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ છે. હવે એ જ જે વિદ્યુત અહીંથી આમ જઈ રહ્યું હતું એ હવે અહીંથી આમ જશે. જો આ વિદ્યુત આમ જવાનું મિત્રો, હવે વિદ્યુત આમ જાય એટલે ધીમે ધીમે હવે અહીં ધન આવવાનું, અહીં ઋણ થવાનું, અહીં ધન આવવાનું. એટલે હવે જો અહીં ક્યુ વધવા માંડ્યો તો હવે ક્યુ વધશે, અને ક્યુ વધશે તો વી વધશે. તો તમે જોઈ શકો છો અહીંથી અહીં દરમિયાન, તો અહીંથી અહીં દરમિયાન મિત્રો જો આ ક્યુ 0 હતો એ હવે વધશે, પણ વિરુદ્ધ દિશામાં વધી રહ્યો છે. પહેલાં સ્ટાર્ટિંગમાં અહીં ધન હતું એની જગ્યાએ અહીં ધન થઈ રહ્યું છે, એટલે આ ક્યુ વધતો જાય છે. અને જેમ જેમ વિદ્યુત ભાર વધતો જાય એમ અહીંથી આવતા પ્રવાહનો વિરોધ થાય, અને પ્રવાહનો વિરોધ થાય તો પ્રવાહ ઘટવાનું ચાલુ થાય, તો પાછો પ્રવાહ ઘટવાનો ચાલુ થશે. અને જ્યારે આ સંપૂર્ણ ચાર્જ થઈ જશે તો હવે કોઈ વિદ્યુતને આવવા નહીં દે, અને કોઈ વિદ્યુતને આવવા નહીં દે તો પ્રવાહ 0 થઈ જશે. તો 3 આગળ શું પરિસ્થિતિ થવાની? તો જો હવે આપણે 2 થી 3 આગળ જઈ રહ્યા છીએ, તો 3 આગળ પહોંચતો
ક્યુ મહત્તમ થઈ જશે. તો પછી ક્યુ મહત્તમ તો વી પણ મહત્તમ. અને બધો વિદ્યુત બહુ વધી જાય તો કોઈ બીજા વિદ્યુતને આવવા ના દે તો પ્રવાહ 0, તો પ્રવાહ 0 થઈ જાય. પણ જો અહીંયા એ દરમિયાન બી પ્લેટ ધન બની, એ પ્લેટ ઋણ બની. પહેલાં એ પ્લેટ ધન હતી ને બી ઋણ હતી. હવે બી ધન અને એ ઋણ, તો ધ્રુવોની સ્થિતિ પોલારિટી જેને કહેવાય, ધ્રુવોની સ્થિતિ ઉલટાઈ ગઈ. જે ધન પ્લેટ હતી એ હવે ઋણ બની ગઈ અને ઋણ હતી એ ધન બની ગઈ. તો એ ધ્રુવોની સ્થિતિ ઉલટાઈ જાય છે, પોલારિટી ઉલટાઈ જાય છે અને એ મહત્તમ વિદ્યુત ભાર થાય. તો જો વિદ્યુત ક્ષેત્ર હવે ઊંધું થઈ જાય, ધનથી ઋણ, ધનથી ઋણ, ધનથી ઋણ, તો વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાઈ જાય. પણ જો અહીં બધો વિદ્યુત આવે એટલે એક ક્ષેત્ર રચાય. તો આ ક્ષેત્ર મફતમાં નથી મળ્યું, અહીંથી આવેલી વિદ્યુત ઉર્જામાંથી ઉત્પન્ન થયું. તો પાછી એ વખતે પ્રાપ્તિ સ્થાન ઉર્જા ગુમાવશે, પણ આ તો કેપેસિટર ઉર્જા મેળવશે. અને કેપેસિટર ઉપર વિદ્યુત ભાર જમા થયો એટલે કેપેસિટર ચાર્જ થયું કહેવાય. તો પાછું અહીં લખવું એટલે લખાય વિદ્યુતનું ભારણ થયું. બીજા શબ્દોમાં કેપેસિટર ચાર્જ થયું, પણ ઊંધું થયું, ધ્રુવોની પોલારિટી ઉલટાઈ જઈશ. તો આમ એ વખતે પ્રાપ્તિ સ્થાન સ્ત્રોત ઉર્જા ગુમાવશે, પણ કેપેસિટરમાં એ જ ઉર્જાનો સંગ્રહ થશે અને એ કેપેસિટરમાં સલામત રીતે સંગ્રહ થાય છે. પણ જો પાવરની ગણતરી કરીએ મિત્રો, તો અહીંયા 2 અને 3ની વચ્ચેના ગાળામાં શું પરિસ્થિતિ છે? જો તો વચ્ચેના ગાળામાં આ વોલ્ટેજ ઋણ, આ પ્રવાહ જો ઋણ છે કારણ કે નીચે છે એટલે ઋણ. તો વચ્ચેના ગાળામાં વીએ ઋણ છે, આઈએ ઋણ છે. તો પછી પાવર પી બરાબર વીઆઈ, આયર ઋણ આયર ઋણ, ઋણ ગુણ્યા ઋણ ધન થઈ જાય. તો પાવર ધન આવે, તો પાવર ધન બતાવવાનું. તો જો એ પાવર ધન બતાવીશું તો પાવરનો આલેખ આરતી ઉપર આવશે. બોલો, ખ્યાલ આવી ગયો? તો એ કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ ગયું મિત્રો, એટલે પ્રવાહ બંધ થઈ ગયો. હવે શું થવાનું? તો હવે જુઓ, પાછો આ વિદ્યુત પાછો બીજો તો આવતો નથી, એટલે હવે સામેથી અહીંથી આવતો પ્રવાહ બંધ થઈ ગયો. તો પાછો આ ધન છે હવે ઋણ બાજુ જવા જાય એટલે પાછો રિટર્ન. જો હવે પ્રવાહ પાછો હવે રિટર્ન ઓમ જવાનું. જો પ્રવાહ 0 હતો એની જગ્યાએ હવે વધવા માંડવાનું, કારણ કે અહીંથી જેમ જેમ વિદ્યુત જાય એમ સર્કિટમાં વિદ્યુત ભારો દોડે તો પ્રવાહ વધવાનો. પણ પ્રવાહ વધશે એમ ક્યુ ઘટશે. તો જો હવે ધીમે ધીમે કેપેસિટર ડિસ્ચાર્જ થશે તો પાછી આ પ્રક્રિયામાં વિદ્યુત વિભારણ થશે મિત્રો. તો આપણે કહીશું વિદ્યુત વિભારણ. વિદ્યુત ગુમાવવાની વાત આવી એટલે બીજા શબ્દોમાં ડિસ્ચાર્જ કહેવાય ઇંગ્લિશમાં. તો વિદ્યુત ભાર હવે ઘટવા માંડ્યો. એક તબક્કો એવો આવવાનો કે આ વિદ્યુત સંપૂર્ણ ઘટીને 0 થઈ જાય. તો જો અહીં વિદ્યુત ભાર હવે ઘટવા માંડ્યો, તો જો એ વિદ્યુત ભાર 0 થઈ ગયો. 4 આગળ, તો જો હવે 4 આગળ આપણે શું થશે એ લખીએ. તો જો નંબર 4 આગળ વિદ્યુત ભાર ઘટીને 0 થઈ ગયો. તો પછી પેલો વી બરાબર ક્યુ બાય સી, ક્યુ 0 તો વી એ 0. પણ જો આ બધો વિદ્યુત દોડીને આમ ગયો એટલે પ્રવાહ મહત્તમ થાય. તો 4 આગળ પ્રવાહ મહત્તમ થશે મિત્રો. અને જો આપણો આ પ્રવાહનો આલેખ જુઓ, પ્રવાહ મહત્તમ થયો છે. તો Q0 V0, પણ આઈ મહત્તમ, પણ પાવર તો 0 જ મિત્રો, કારણ કે પાવર P બરાબર VI, V0 છે, 0 ગુણ્યા I એટલે 0. તો 4 આગળ પાવર 0. એટલે જો હવે કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થાય. પણ જો વિદ્યુત હવે આમ જઈ રહ્યો છે એટલે આપણે આકૃતિમાં હવે વિદ્યુતને આમ જતો બતાવવાનો, બરાબર? અહીં દોરો તો એ ચાલે. તો જો પ્રવાહ આમ જઈ રહ્યો છે મિત્રો, એટલે કેપેસિટર ડિસ્ચાર્જ થઈ ગયું છે. જ્યારે એ વખતે શું થશે? આ કેપેસિટરમાં સંગ્રહિત થયેલી વિદ્યુત ક્ષેત્રની ઉર્જા પ્રાપ્તિ સ્થાનને પાછી મળી જાય. એટલે અહીંયા કેપેસિટર ઉર્જા બગાડતું નથી, પોતાની પાસે રાખે છે અને પછી પાછું આપી દે છે. તો આમ કેપેસિટરમાં પાવરનો વ્યય થતો નથી. પોતાની અંદર સંગ્રહિત થયેલી વિદ્યુત ઉર્જા જ
પ્રાપ્તિ સ્થાનને સ્ત્રોતને પાછી આપી દે છે અને એ સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જાય છે. રાઈટ? તો આવું થશે. હવે જો પાછું 4 આગળ આ પરિસ્થિતિ આવી ગઈ, પાવર 0. પણ જો વચ્ચેનો ગાળો લઈએ 3 અને 4ની વચ્ચે, તો 3 અને 4ની વચ્ચે જો પ્રવાહ ઉપર છે એટલે ધન છે અને વોલ્ટેજ લીટાથી નીચે છે એટલે ઋણ છે. તો વચ્ચેના ગાળામાં શું પરિસ્થિતિ છે મિત્રો? તો વચ્ચેના ગાળામાં પ્રવાહ ધન છે, વોલ્ટેજ ઋણ છે. માટે પાવર P બરાબર VI મુજબ એક પદ ધન હોય ને એક પદ ઋણ હોય તો જવાબ ઋણ. તો પાવર ઋણ આવે એટલે આપણને પાવર ઋણ બતાવ્યો છે ચિત્રમાં. તો જો આ પાવરનું ચિત્ર છે ઋણ છે. તો આ જે સફેદ જે આલેખ બતાવ્યો છે પાવરનો છે મિત્રો. આ તૂટક લાઈન ક્યુનો છે, આ પીળી લાઈન વીનો છે, આ વાદળી લાઈન આઈનો છે. ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ, ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ, ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ, આવું ચાલ્યા જ કરે અનુક્રમે. એટલે એ જો વિદ્યુત ભાર અહીંથી આમ જાય, અહીંથી આમ જાય, આવું ચાલ્યા જ કરશે. તો આમ કેપેસિટરની 2 પ્લેટો વચ્ચે વિદ્યુત ભાર ધનથી પ્રાપ્તિ સ્થાનમાં થઈને આ પ્લેટ ઉપર, અહીંથી પ્રાપ્તિ સ્થાનમાં થઈને આમ, તો આમ વિદ્યુત ભારનું દોલન કરાવે છે. તો એસી પરિપથમાં કેપેસિટરમાં વિદ્યુત ભારનું દોલન થાય અને દોલન થાય એની આવૃત્તિ હોય. તો એ વિદ્યુત ભારના દોલનની આવૃત્તિનું સૂત્ર આપણે ભવિષ્યમાં આગળના પ્રશ્નોમાં મેળવીશું. તો કેપેસિટરવાળા પરિપથો, ઇન્ડક્ટરવાળા પરિપથો વિદ્યુત ભારોનું દોલન કરાવે અને આ દોલક પરિપથ રચે છે. તો બોલો આ ખ્યાલ આવી ગયો? આ આલેખ શું બતાવે છે અને કેવી રીતે આ ચાલે? તો જો અહીંયા પાવર ધન, પાવર ઋણ, પાવર ધન, પાવર ઋણ. તો એક આવર્તકાળ દરમિયાન પાવરની સરેરાશ શોધો તો જેટલું ધન હોય એટલું ઋણ, જેટલું ધન હોય એટલું ઋણ, તો 0 થઈ જાય. અને એટલે તો આપણે પેલા સૂત્રમાં પણ સરેરાશ પાવર 0 આવતો હતો. અને પાવર બગડતો નથી. વિદ્યુત પ્રાપ્તિ સ્થાનની વિદ્યુત ઉર્જા કેપેસિટરમાં સંગ્રહિત થાય ને પાછું કેપેસિટર રિટર્ન પાછી આપી દે. અને એટલે તો ઇન્ડક્ટરો અને કેપેસિટરો પાવરનો વ્યય કર્યા વગર પ્રવાહનું નિયંત્રણ કરવાનું કામ કરે છે. અને પાવરનો એકમ કયો? વોટ. એ વોટનો બગાડ થતો નથી, વોટનો લોસ થતો નથી, અને વોટનો લોસ થતો નથી એટલે એને વોટલેસ કહેવાય. અને આવા પરિપથોમાં વહેતા પ્રવાહોને વોટલેસ પ્રવાહો કહેવાય. તો વોટલેસ પ્રવાહ એટલે પ્રવાહ તો વહેતો હોય પણ ઇન્ડક્ટરો અને કેપેસિટરોવાળા પરિપથોમાં માત્ર ઇન્ડક્ટર અને માત્ર કેપેસિટરવાળા પરિપથમાં વ્યય પામતો પાવર 0 હોય છે. અને આવા પરિપથોમાં વહેતા પ્રવાહથી કોઈ પાવરનો બગાડ થતો નથી. માટે આવા પ્રવાહોને વોટલેસ પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. તો આ માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે પાવરની સમજૂતી ચર્ચા કરવાની, તો પાવરનું સૂત્ર મેળવવાનું, આ આલેખ દોરવાનું અને આ બધી બાબત લખી બતાવવી પડે મિત્રો. પુસ્તકમાં લખેલી છે, તમે જોઈ લેજો. બોલો ખ્યાલ આવી ગયો?